सर्दियों के मौसम में वडोदरा महानगर पालिका कई निवासियों को बेघर करने की फिराक में है। वडोदरा के तरसाली इलाके के नवी नगरी के इंदिरा आवास योजना के आवास, जहां पर 500 से ज़्यादा निवासियों को मकान खाली करने के लिए वडोदरा महानगर पालिका ने नोटिस दी है। आज जब ये नोटिस वहां पर घूम रही थी तब स्थानीयों में बेहद ही रोष दिखाई पड़ रहा था। तब इस मामले की शिकायत लेकर स्थानीय विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव के निवास स्थान पर पहुंचे। तब विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव के बेटे विशाल श्रीवास्तव स्थानिकों की आवास बन नवी नगरी पहुंचे और वहां पर पहुंचे हुए अधिकारियों को उनकी ओर से डांटा गया। विशाल श्रीवास्तव ने जब अधिकारियों को सवाल किए तब अधिकारियों की बोलती बंद हो गई। स्थानीयों को गैर कानूनी तौर पर नोटिस दिए जाने के मद्देनजर हाईकोर्ट ले जाने की धमकी विशाल श्रीवास्तव की ओर से दी गई। तो आइए आपको सुनाते हैं इस मामले में स्थानीयों का क्या कहना है और साथ ही विशाल श्रीवास्तव की ओर से इस मामले में क्या कहा गया है, ये भी सुनिए। जमीन मिलकत शाखा तरफथी नोटिस इश्यू खाली एमना पुरावा रजू करवानी नोटिसो आपी है। एमना पुरावा रजू करो, मकाननी कई फाळवणी एफोर्डेबल तरफथी थशे एवुं छे। एफोर्डेबल वाळा एमना फॉर्म पण आपी रह्या छे। सर्वेयर में तो शुं छे के आ लोको जे पॉकेट बतावे छे एफोर्डेबल वाळा जे नाम होय ए नामनी नोटिस अमे पाठवीए। विभाग बे विभाग मिक्स थईने आप्युं छे, जमीन मिलकत शाखा अने एफोर्डेबल बंने तरफथी नोटिस आपवामां आवेल। मकान कंईक आपवानी કંઈક સ્કીમ હોય એવું લાગે છે। મકાન એફોર્ડેબલ તરફથી મળશે આ લોકોને એવી રજૂઆત હતી, એટલે આ ઉપરથી અધિકારીએ સૂચના આપી મુજબ હું ટાઉન પ્લાનિંગમાં છું જમીન મુરદરા સાહેબ, અને એફોર્ડેબલ તરફથી બીજા ભાઈ આવે છે મુરદરા સર। એ આવાસ બાબતે એફોર્ડેબલ સાહેબ એફોર્ડેબલ ડિપાર્ટમેન્ટ અમારે તો એફોર્ડેબલ શાખાવાળા જે પોકેટ બતાવ્યું એ પોકેટની અંદર એ લોકો જે નામ કહે છે ફોર્મ ભરવાના એ નોટિસ અમે આપીએ છીએ। કેટલા દાડાથી અમને હેરાન કરે છે। અમને છોકરોને લઈને જવું કઈ અમારું ઘર બહાર તોડી નાખશે તો છોકરા નાના પડવાનું બનવાનું બધું જ બગડે છે એમનું। છોકરાને લઈને એવું કહે છે કે ઘરની બહાર નીકળી જાવ તમે લોકો, એવું કહેવા માંગે છે। નોટિસો લઈ લો, બાકી તમારે ઘરની બહાર કાઢીશું, બુલડોઝર લાઈને અમે ફેરવી નાખીશું, એવું કહેવા માંગે છે અમને। તમે કઈ જઈશું? અમે શેર લાવીને શેર ખાઈએ છીએ। અમારા માણસ ધંધે નહીં જતા, અમારા માણસ કમાઈને લાવતા નહીં, અત્યારે ભૂખા બેઠેલા છે અમે। તમને આવું ના હવે આપડા પાડશે તો અમે જઈશું કઈ? આમાં હકીકત એવી છે કે આજે નવી નગરી નૂર ઇન્દિરા આવાસ યોજના ના બધા રહીશો છે, અને એ લોકોને 1980 ને 1987 વર્ષની અંદર સરકારે આમને 20x40 ના પ્લોટ ફાળવેલા તરસાલી ગ્રામ પંચાયતે। હવે જે તે ટાઈમે પ્લોટ ફાળવેલા ને વર્ષ 1998 ને 99 ની અંદર જ્યારે અમને પાણીની સુવિધા આપી ત્યારે એમની પાસેથી પાણીનો વેરો, શિક્ષણ વેરો બધી જ વસ્તુ એ લોકો લેતા હતા। હવે એકાએક આ સાહેબ જે લોકો આયા છે અહીંયા, એ લોકોએ કોઈ હોમવર્ક કર્યું નથી અને સીધી નોટિસ આપી દીધી છે। હવે આપ વિચારો કે મોજે તરસાલી સર્વે નંબર 862, 857, 864 ને 864 પૈકી 1 ને 2 આ 4 સર્વે નંબર આટલા મોટા છે। એક ઘર ને 4 સર્વે નંબરની નોટિસો પાઠવે છે। એમને એવી નહીં ખબર કે કયા સર્વે નંબરમાં કયો મકાન આવ્યો છે, પહેલી વાત। બીજી વાત કે ભાઈ તરસાલી ગ્રામ પંચાયત જે તે ટાઈમે આ લોકોને નૂરના જે મકાનો સરકાર તકી ફાળવેલા એ ટાઈમે એક નોંધ પડી છે, એ નોંધની કોપી મેં આજે આપી છે। આજે જ્યારે મેં આમ અધિકારીઓને પૂછું છું કે ભાઈ આ 4 સર્વે નંબરની તમે લોકો નોટિસ આપો છો તો તમે લોકોએ નોંધની ચકાસણી કરી? તો એમની પાસે કોઈ જવાબ નથી। એ કહે છે બોલે ઘનશ્યામ મોદરા જોડે વાત કરો। ઘનશ્યામ મોદરા એવું કહે છે કે અમે લોકો કલેક્ટરને પાર્ટી બનાવીશું, અમે બોલે એફોર્ડેબલ મકાન વાળાને પાર્ટી બનાવીશું। તમે જ્યારે કાયદેસર મકાનને ગેરકાયદેસર નોટિસ પાઠવો છો, આટલી ગંભીર નોટિસ, આ લોકો 3-3, 4-4 દિવસથી ઊંઘતા નથી, એ લોકો રોજનો રોજ કમાવે છે, એ લોકો હવે કામ ધંધા જવાનું બંધ કરી દીધું છે અને એમના ઘરના પુરાવા ઓદવા માટે નીકળી ગયા છે। એટલે આ લોકો ગેરકાયદેસર નોટિસ આપે છે અને આ ગરીબ લોકોને એમના પુરાવા એમને આપવાના। તો આ લોકોની શું ફરજ છે? પણ જે સરકારના નિયમ છે કે તમે ત્યાં જો ઝૂંપડપટ્ટી તોડતા હોય તો ત્યાં જ તમને મકાન બનાવવામાં આપવા પડશે, નહીં આપો તો તમને બધાને કોર્ટમાં લઈ જઈશ અને જે अधिकारी मिसचिफ करे તમારી નોકરી ખાઈ જઈશ। આ વિશાલ શ્રીવાસ્તવ બોલે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।